નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે પ્રિતેશ। વલસાડ ડાંગ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ઉમરગામ તાલુકાના એકલારા ગામે શુભેચ્છા મુલાકાત લીધી। અનંત પટેલે કહ્યું, ગામડાઓમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, અન્યાય સામે લડવું, જમીન જળ જંગલના હક અધિકારને મુદ્દાઓને લઈ મેદાનમાં ઉતરીશુંનું જણાવ્યું હતું। કોંગ્રેસ એટલે નાના માણસની એટલે અમે બધા જોતા કોંગ્રેસ જોડે જ હતા। છોટુ દાદા જિલ્લા પંચાયતના હતા અને કોલેજમાં જીએસ હતા એટલે કામ લઈને જતા અને કંઈ પણ કરતા હતા અને આનંદભાઈ ને બધા અમે મિત્રો છે એટલે જે સમાજનો પ્રશ્ન હોય, નાના માણસનો પ્રશ્ન હોય તે લઈને ચાલતા હતા। આ એક સંજોગ એવા આવ્યા અને એક સમાજને એક સારો માણસ તરીકે મને કોઈ ટિકિટ આપેલી નહીં, સામેથી માંગેલી પણ નહીં અને આપેલી છે અને અમે લડી લાગ્યું અમે કરી બતાવ્યું છે। એક નાનો માણસ પણ કરી શકે। બીજી વસ્તુ એ જ થયું છે આનંદભાઈ માટે પણ કે માંગવા નથી ગયા, બધાથી પહેલા આપી દીધી છે, આપી થઈ ગઈ એટલે આપણે રાહ જોડાયા કરે વરસાદની સીટ એટલે છેલ્લે જાહેર કરતા વારો આવવાનો નથી એટલે જેમ બને એમ જંગી બહુમતી સ્વાગત કરું છું। આ પ્રસંગ ઉપસ્થિત એવા આપણા વડીલ અને માજી ધારાસભ્ય છોટુભાઈ, આપણા પ્રદેશના મહામંત્રી મિલનભાઈ દેસાઈ, આપણા વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ, મારા મિત્ર અને આપણા ગોવિંદભાઈ, તાલુકા માજી પ્રમુખ ખંડુભાઈ અને અત્યારે એમણે નગરપાલિકામાં જેમને ખેસ ફેરવામાં આવ્યો અને બેન ને ભાઈ આપણી વચ્ચે હાજર છે, એમને હું વલસાડ કોંગ્રેસ સમિતિ વતીથી આવકાર છું, વંદન કરું છું। આ પ્રસંગે આપણી વચ્ચે ધરમપુરના આપના પ્રમુખ કમલેશભાઈ બી હાજર છે, એમનું પણ સ્વાગત કરું છું। આપણે જંગી મતદાન કરાવીને આનંદભાઈને જંગી બહુમતી જીતી અને એમાં ઉમરગામ તાલુકો અગ્રેસર રહી એ જ વિનંતી સાથે આપની અભ્યર્થના પર નમસ્કાર। 400 નો ટાર્ગેટ લઈને સંસદમાં અત્યારે જે એ લોકો ધતિંગ માંડેલા છે એ તમને ખબર છે કે સંવિધાન બદલીને તમને એક માત્ર અંગૂઠો મૂકો તો સહી કરીને પગાર લેવો એવા મજૂરો ઉભા કરવા માંગે છે। મિત્રો, આપણે બધા નેતાઓ છે, કાર્યકર્તા બનીને ઘરે ઘરે ફરશું અને જે સંદેશો છે કોંગ્રેસનો અને જે લોકોના કારનામા છે તે આપણે ઘરે ઘરે સુધી પહોંચાડશું તો જ આનંદભાઈ જીતશે। એ આ યુવાનોને મારી અપીલ છે, અભી નહીં તો કભી નહીં। આ 2024માં આપણે નહીં જીતશું, 2024માં આપણે નહીં જીતશું તો આપણે આગળ વધવાના નથી। મારે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી, પરંતુ મને ખબર છે અહીંના ધારાસભ્ય વિધાનસભામાં શું પ્રશ્ન પૂછે છે, કુંવરબાઈના મામેરા માટે શું કરવાનો એવો પ્રશ્ન તમારે ત્યાંના માજી મંત્રી પૂછે છે। ત્યારે એવું થાય છે આપણને કે આવું કઈ રીતે તમે તમારા વિસ્તારની પ્રગતિ માટેના સવાલો પૂછો, પણ એ સવાલો નથી પૂછતા કારણ કે એમને લખીને આપે છે। અમે જોરદાર વિધાનસભામાં પણ રજૂઆત કરીએ છીએ, પરંતુ અત્યારના જે પ્રોજેક્ટો આવે કેન્દ્ર સરકારના છે એટલે એના માટે કેન્દ્ર સરકારમાં જવું પડે, એના માટે કેન્દ્ર સરકારમાં અવાજ ઉઠાવવો પડે, એના માટે લોકસભામાં અવાજ ઉઠાવવો પડે। તમે મને શાંતિથી સાંભળ્યો, સૌનો આભાર। જય હિન્દ, જય ભારત। વલસાડની સીટ પર ભાજપ પાસે ઉમેદવારો અગાઉ નક્કી હતા, છતાં પણ એમને એક નવો ચહેરો મૂકવો પડ્યો અને એનું કહેવાય છે કે અનંત પટેલના ડરથી એમને જે છે તે ધવલ પટેલને મોકલ્યા, તો એ બાબતે તમે શું કહેશો? એમને મારી સામે કોમ્પિટિટરમાં કદાચ કોઈ વલસાડ જિલ્લાનો ઉમેદવાર કે વલસાડ લોકસભાનો ઉમેદવાર ન મળ્યો હોય એના માટે એમણે સુરતથી ઉમેદવાર મૂક્યો છે, કોઈ વાંધો નહીં। અમે દિલ્હીથી ઉમેદવાર મૂકીએ તો પણ લડવાના છે અને લડીને જીતવાના છે। તમારે કયા પ્રકારનો મુદ્દા છે? મારા આખો વલસાડ લોકસભામાં આદિવાસી બહુલક વિસ્તાર છે, આદિવાસી સમાજના પ્રશ્નની સાથે સાથે જમીન ધોવાણનો પ્રશ્ન જે ઉમરગામ અને વલસાડમાં પણ છે, દરિયાઈ કાંઠો ઘટતો જાય છે અને દરિયો અંદર પ્રવેશતો જાય છે, ખૂબ મોટો મુદ્દો છે। સાથે સાથે જેટીનો પ્રશ્ન ઉમરગામનો છે, આ વિસ્તારમાં એપીએમસીનો મુદ્દો છે, આ વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો છે, આ વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, સ્થાનિક યુવાનો એમને નોકરી પૂરતા પ્રમાણમાં મળતી નથી એ મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે। તમામ મુદ્દાઓને સાંકળીને તમામ લોકોને, આદિવાસી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, દરેક સમાજની મુશ્કેલીના તમામ પ્રશ્નો એકત્રિત કરીને અમે આ ચૂંટણી લડવાના છે અને જીતવાના છે।